ગરુડ પુરાણ કાળ ને મૃત્યુ કામ પર વિજય મેળવે કે કાળ પર વિજય મેળવે। ભીષ્મ પિતામહ કાળને થંભાવી દીધો હતો। પરમાત્માના નામ રટણથી પ્રારબ્ધ નાશ પામે, વિધિના લેખ પણ પલટાઈ જાય। શરીરથી આત્મા છૂટે છે ત્યારે સંસાર સંપત્તિ મહેલ ઘરબાર બધું જ અહીં છોડીને ખાલી હાથે જવાનું છે। સંતોની પુણ્ય તિથિઓ ઉજવાય, જન્મદિન નહીં। શ્રી રામ અને શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવાય। ભીષ્મ પિતામહ બાણ છૈયા પર વિચારતા હતા કે હું કાળને આધીન નથી, હું તો પ્રભુનો સેવક છું, તેથી સ્વયં ભગવાન લેવા આવશે ત્યારે જ આવીશ। ભીષ્મ કામ પર વિજય મેળવ્યો હતો, તેથી કાળને આધીન નહોતા। કામને આધીન તે કાળને આધીન। કામ વિજેતા ભીષ્મની પ્રાર્થના સ્થળે ભીષ્મના મૃત્યુના મહોત્સવ વેળાએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ જતી વખતે ખાસ હાજરી આપી હતી। જય શ્રી કૃષ્ણ।